જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ। આજે હું તમને જવાબ દઈ રહી છું જે પહેલાં મેં પૂછ્યું હતું નેક્સ્ટ ટાઈમ કે એવી કઈ વસ્તુ છે, કયું ફ્રૂટ છે કે જેના આપણે બી ખાતા નથી, વચ્ચેનો ભાગ ફેંકી દઈએ છીએ ને આગળનો ભાગ છાલ ખાય છે, છાલનો ખાઈએ છીએ। તો એનો આન્સર છે રાયણ, નંબર 1, નંબર 2 બોર અને નંબર 3 જાંબુ। આ રીતના એનો આન્સર છે। હવે આજે હું લઈને આવી રહી છું જામફળનો જ્યુસ। રૂડો જામફળ એની જોશે સામગ્રી જામફળનો જ્યુસ બનાવવા માટે 1 નંગ લીંબુ, 2 ભાવનગરી જામફળ સીડલેસ અને સાકર, અથવા તો તમારી જરૂરિયાત મુજબ લેવું। તો સર્વપ્રથમ બનાવવાની રીત। સર્વપ્રથમ જામફળને પીસ કરીને મિક્સરમાં ક્રશ કરો અને પછી એનો પલ્પ ગાળી લો અને પછી એને સાકર એડ કરીને 1 તારની ચાસણી થાય ત્યાં સુધી એને છે તે હલાવો અને 1 તારની ચાસણી થાય એટલે નીચે ઉતારી લો। ઠંડુ થાય એટલે લીંબુનો જ્યુસ એડ કરો તો તૈયાર છે જામફળનો રૂડો જ્યુસ। હવે જામફળની બરફી બનાવવા માટે જોશે સામગ્રીમાં માવો 100 ગ્રામ, 2 મોટા નંગ જામફળ અને માવો। તો બનાવવાની રીત। સર્વપ્રથમ જામફળનો પલ્પ કરો અને પછી ગાળી લો એટલે સીડલેસની અંદર થોડા પણ જે બી હોય એ નીકળી જાય અને પછી માવો શેકો અને સાકર અને જામફળ નો જે પલ્પ બનાવ્યો હોય એ એડ કરીને હલાવતા રહો અને પછી જ્યારે ઘટ્ટ થાય ત્યારે એને પાથરી લો ને નાના નાના પીસ કરો। હવે સેકન્ડ, આજ હું તમારી સમક્ષ એક લગ્નનું ગીત રજૂ કરું છું અને તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। ગ્રીનાબેન લખી લખી એક લાલ ગુલાબમાં વાસ નથી, પરદેશી ગ્રીનાબેનની આસ નથી। ગ્રીનાબેન લખી લખી મોકલે વીટીમાં, સ્વામી તમે મળશો કઈ સિટીમાં। ગોરી શું કામ લખો છો વીટીમાં, હું મળીશ તમને પેરિસ સિટીમાં। ગ્રીનાબેન લખી લખી મોકલે પેન્ડલમાં, સ્વામી તમે મળશો કઈ હોટલમાં। ગોરી શું કામ લખો છો પેન્ડલમાં, હું તમને મળીશ હોરિઝોન હોટલમાં। એક લાલ ગુલાબમાં વાસ નથી, પરદેશી ગ્રીનાબેનની આસ નથી। ગ્રીનાબેન લખી લખી મોકલે ચૂડીઓમાં, તમે મળશો કયા સ્ટુડિયોમાં। ગોરી શું કામ લખો છો ચૂડીઓમાં, હું મળીશ તમને રાજકમલ સ્ટુડિયોમાં। જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો।